ભૂપતજી એ ભૂપતજી ચોકર ખોવાઈ ગયા તા જોય ને આટલામાં જ હતો એ હના વિચારો કરતા હતા હા એટલે તમને કોઈ વિચારો નહીં આવતા અમને તો વિચારો આયા છે હારા અને એક વાત લઈને તમારા જોડે આયા અમે છે ને ચોમાસાનો સમય છે બરોબર હા. વરસાદ જોરદાર પડે છે એટલે ફરવા જવું છે ગિરનાર એટલે તમને ફરવાના વિચારો આવે છે બીજું કોઈ વિચાર નહીં આવતો તો ભલા આદમી બીજો હનો વિચાર આવે યાર હાલ કોઈ કશું કોમ નહીં મારે એટલે ખેગાજી કેટલી ઘણા આવા મૂર્ખા રહો ચમ તાણી પેલા બે જણા આપણા બધાના જોડે ધંધાના અનુભવ લેવા ફરતા હતા કે ને અનુભવ લીધા ઈ લે અને મોટો ધંધો કરીને બેહી ગયા આ તમે હજી સુધી ફરવાનું વિચારો છો હા વાત તો સાચી પણ હવે પછી હરીભાઈ ખાલી પાર્લર કરીને બેઠા હતા અને હાલ કોરી ચા વેચે છે એને આખું ગુજરાત ગોડું કરી નાખ્યું હા. અને આપણે હજી સુધી ફરવાનું વિચારા છે તો હું કરા તાણી મારે ધંધો છે બાસ્કેટ ને ધંધો છે ને તમે ખેતી કરો છો એટલે મારી વાત સાંભળો આપણે ફરવા કોણ જાય એ મને કહો હું. એ ત્રણ જણા તો નીકળી ગયા હું હા તમે બાસ્કેટ અને ટોફુજી મફુજી એમ તો? ચાર જણા તો તમને ખબર નહીં લાગતી ચમ ભાઈ મફુજી મને કઈ ગયા છે 2 દાડાથી બહાર છે અને એને શું કીધું છે ખબર છે હા. કે ભૂપતજી આ મફુજી ગામમાં આવશે એટલે મોટો ધમાકો કરશે હવે એરા ચિયો ધમાકો કરવાના છે ને એરા વિચાર હું ખોવાઈ ગયો તો અરે કે આ બધા ધમાકા કરશે તો આપણે શું ટીકડી ફોડશે તાણી બાર જહાન એમાં આપણું નામ ખરાબ જ થવાનું છે કે હારે આજી ગુજી રાખડી છે અને એના ભાઈબંધો ધંધા કરી કરીને બેસી ગયા એટલે ધમાકો કોઈ વાતની ખબર હે હનો ધમાકો કરવાના છે એટલે મફુજી મૂર્ખા નહીં એના પહેલથી ના કહી દી ખાલી ધમાકો કરવાના છે અને મને એમ કીધું છે કે તમે આવજો હું બોલાયો તમને ના હોય ઓવા આપણે જવાનું છે ખાલી જોવાન બળવા લ્યા તારી ચેવું થઈને થયું છે ભૂપતજી ખેગારજી હા હવે એક નક્કી કર્યું છે કે જીવનમાં કોક કરીને જાવું છે નકે છોકરા એમ કહે કે અમારા બાર રખડ્યા જુનાગઢ ફરવા ગયા દ્વારકા ગયા રણુજા ગયા પણ ધંધા વિશે કોઈ કર્યું નહીં પણ પેલો હવે હારો ધંધો કરવો છે અને પછી ફરવું છે વાત તો સાચી છે તમારી પણ ધંધો હનો કરવો યાર હવે મારી વાત સાંભળો ગમે તે ધંધો વધડો હોતો નહીં ધંધો ગમે તે કરાય મેં તો વિચારી લીધું છે પણ હાલ કોઈને કહેવું નહીં વિચારીને મેલ્યું છે એટલે ભલા આદમી તમે વિચારીને મેલ્યું છે અમે તો હજુ કશું વિચાર્યું જ નહીં યાર અરે ખ્યાગારજી મારી વાત સાંભળો મેં કેવો ધંધો વિચાર્યો છે ખબર છે હા. એમાં ભણેલાની જરૂર જ નહીં મારા જેવો અભણે કરી કે એમ ના હોય પણ ધંધો કર્યો ને તો કરી જોડ્યો 1 નંબર ધંધો કર્યો હું હા પણ અમન તો કહો ભૂપતજી બાકી યાર મારી વાત સાંભળો કોઈ બી વસ્તુ કર્યા પહેલા કોઈ દાડો હાઈલાઈટ કરવી નહીં જે દાડો થાય ત્યારે તમને બોલાયો અને પેલા બધાને ભેગા કર્યું પણ એક વાત કહું હા એક નક્કી કરીને હેડ્યો છું કે વાઘુજીના ધંધા કરતે આગળ ફૂમતાઈનાથી આગળ હરિભાઈ કરતે આગળ જવાનું છે આ એવું? સપનું મગજમાં ફિટ કર્યું છે તો હું કહું છું હા હું એટલે હું પાર્ટનર મો 50% ખેગારજી એક વાત તમે નહીં લે હેડો મારી વાત સાંભળો હા. તમારા છે ને રોટલા ખાવા હોય ને તો મારા ઘેર આવીને ખાઈ જાજો પણ એ ધંધામાં પાર્ટનર ની વાત ના કરતા હો અલ્યા પણ હું વધો છે તો મને એમ કહું છું એટલે મારો ધંધો એવો છે કે એમાં કોઈની જરૂર જ નહીં હું એકલો કાફી છું હા અને મનમે ચાલશે ખેગારજી તમે મને ફોન કરશો કે ભૂપતજી આટલી વસ્તુની જરૂર છે નાખી દેજો હું નાખી દેવ ના હોય હા ખાલી વિચાર હોય ધંધો હવે પણ એક વાત કહું હાલ ચાલ ફરવાનું ના ગોઠવતા હું ચોય આવવાનો નહીં હું હાલ કાઠલામાં ફરું છું અને ટેન્શનમાં ફરું છું તોય જવું નહીં કેન્સલ અરે તમે જતા હો બાસ્કુજીને 2 જણા ના, તમારા ના. ઘંટી છે અને આરા લાકડાનું કામ કરે છે આ નરવા હોય છે તમે પણ ભૂપતજી હવે તો અમને ફરવાનું ના હુજે ચમ તાણે એમાં શું ભલા આદમી પણ તમે બધા ધમાકા કરો છો તો અમે શું કરશે હવે કશો વાંધો નહીં ભૂપતજી સમય બધાનો આવે છે બરોબર અને મારો ભગવાન બહુ મહાન છે સમય તો મારો આવશે લ્યા એટલે- એટલે કોક સારું જ વિચાર્યું મારી વાત અમારો સમય નહીં આવે એમ ને ઈ તમારો સમય તમારે લાવવાનો મારે નહીં લાવવાનો ભલા આદમી જેવી વાત કરો યાર અને એક વાત કહી દો હા આ બધા છે ને ધમાકા કરે છે આપણે તો રોકેટ લાવવાના છે અને તે ઉપર જઈને ધમાકો કરવાનો છે એટલે બધાને ખબર પડે ને ગામમાં કે ધમાકો થયો એવું એમ હા હા તે કશો વાંધો નહીં અમે તમે ફરવા જો એક કામ કરો જુનાગઢ જતા હો 2 જણા ના ના હવે ફરવા નહીં જવું પણ હવે જે થાહે ને ઈ સારું થાય એવું એમ હા હાલો અભડ્યો હા આ મફુજીના ધમાકામાં આવજો પાછા હા આવશે જ. હું જવાનો છું એમ એટલે તો તમે બોલાવશો અમે આવશે પાછા હા 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 હો હાર વાત એના કે અહીં તો આવશો એ તો કહેવાના જ છે બધાને
વાહ ભાઈ વાહ, જેની જરૂર હતી ઈ જ મોણો મને હોમો મળ્યો. અમે તો હાવ નકમ ના છે, અમારી વળી કને જરૂર પડે. મારે પણ આ તો નહીં પેલું કહેવતમાં કીધું કે ધૂળની જરૂર પડે, એટલે આજ મારે તમારી જરૂર પડી છે, એટલે તમારો સપોર્ટ મારે જોવે છે. શું કહેતા હતા? ઓભળી ના વાત આખી. એટલે હું મારે શોપિંગ ના મગજમાં હતો કે ફૂમતે એકલા છી અને હમણાં અડીએ તડશે ને મારે થોડું મોડું થઈ ગયું છે એમ. હા, ધંધાના વિચારો મગજમાં રાખો છો એ સારું. હો, હા. કેવો ચાલે છે ધંધો? હા? ધંધો કેવો હેડે છે? ધંધો તો મફુજી હાલ ખાવાનો સમય નહીં કે પીવાનો સમય નહીં. પીવાનો એટલે ચા પાણીની વાત કરું. હા, હો. ઓય, ઓય, ઓય. ઓવે. સાચું. અને આ તે બેહવાનો સમય નહીં. ઓહો હો 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 હો, તમે તો આખાયો કોને મઢ્યા છો? એટલે આ તો મફુજી કેવું છે ખબર છે હા કે અમારી વસ્તુ છે અને અમારે પહેરવી પડે. હા, એ તો સાચું. અને 6 મહિના 12 મહિના પહેરો ની એટલે ખબર પડી જાય કે આ વસ્તુ ચેવી છે, એટલે ગ્રાહક ને હાલતે ફાવે એમ. એટલે તમે પહેરી પહેરીને મેલી કરી નાખ્યો તો પછી બીજા શું પહેરશી? એટલે આરી વસ્તુ નહીં હાલવાની. હા અને આ કોઈ એકલી વસ્તુ ના હોય. હા. આવી તો જથ્થા બંધ આખું ગોડાઉન ભરેલું છે. એ તો અદાણ્યો નહીં, મને ખબર છે, પણ મારે થોડોક અનુભવ હવે લેવો છે, મારે જરૂર પડી તમારી. મારી વાત ઓપડો, તમારી વાત હાલ સાઈડમાં મેલો. હા હવે છે ને ચશ્મા, હા પટ્ટા, હા. પાકીટ હા. બધુંય લાવ્યું છે. અમારા શોપિંગ ઉપર ગમે તે મોણા આવે ને ઓય, ઈ પાછો ના જાય એમ. વાત સાચી છે. સમજ્યા? આવો ખાડો થોડીક વાત કરવી છે. મારે ધંધો કરવો છે. શું કીધું? ધંધો કરવો છે. આ દોક સેમ્પલ લાવ્યો ને હું. ધંધો કરવો એમ? ઓય, તમારાથી સમાધાન જ થાય. ઓવે ધંધા ના થાય. એટલે મેં કીધું થોડો અનુભવ લ્યો ને ધંધો કરું ને મોટો ધમાકો કરું. ધંધો કરવા માટે કાળજું અમારે 2 દાણા જેવું જોવે. ઓવે એટલે જ શીખવા આવ્યો છું તમારા જોડે. ધંધો છે ને હા કમાવા માટે ના કરાય, હા હા, નુકસાન ખાવા માટે કરાય. ઓવે એ 4 મહિના પૈસા તો ઘરના કાઢ્યા છે. એ તો આપણી ઘરના કાઢશે. તમારું કાળજું એવું નહીં ના, કે ના, કાઢશે. તમે નુકસાન ખાઈ કોઈ એમ. અરે વેઠી લેવું ભલા આદમી. એ બધી વાત સાચી પણ અત્યારે ટાઈમ નહીં. અત્યારે હું બહાર ગયો તો હભળોક મારી વાત. હા, એટલે મારે ધંધો કરવો છે, તો આ વસ્તુ તમે ચેક તો કરો. વાત બધી સાચી છે પણ તમે શોપિંગ ઉપર આવજો. હે શોપિંગ ઉપર આવજો. અલ્યા પણ હવે ઘેર આયા હોત તો બધા ભેળા થઈને વાત કરો તો વળી. આ ઓયાના ભેડા બેહા નહીં તો ભિખારી થા તમને કહું. ઓવે આ કોઈના હુતવાજી. વાઘુજી એવું નહીં, હોભળો મારી વાત કે અહીંયાના ભેળા બેઠા હતા ને તાણે જ તમે આજ પ્રગતિના પંથે પહોંચ્યા છો. ભલા આદમી કરેલો કોઈનો ઉપકાર ભૂલી ના જવરાય. કને કીધું આ ઓયાને ઉપકાર કર્યો એમ? હા અરે પેલો હરિયો રે ને હરિયો, હા. હરિયો હમો જવાબ નતો આલતો. પેલો ખેગરિયો જવાબ નતો આલતો. ઓય આ તો અમારા માઇન્ડ થી અમે ધંધો કર્યો છે. એ તો પેલી કહેવત નહીં કે હોનું તપે ને તાણે એનો આકાર બને ને એનો દાગીનો બને. એટલે હવે તમે દાગીનો બનીને રહ્યા છો. અમે દાગીના હતા જ. હા હું ને ફૂમતાઈ બે 1 નંબરના દાગીના હતા. આમ ગોમ વાળા છે ને અમને દાગીના જ ગણતા હતા. પણ હુંનું તો હવે થયા છે. ઓય હા, એટલે એટલી ગળા આપણા ગામમાં ભર્યા ને એટલી ગળા તમે પિત્તળનો દાગીનો હતા. અત્યારે બગસરાનો દાગીનો થઈ ગયા તમે. સારું હેડો, એ બધી ચર્ચા તમે કરી લેજો ખેર. પણ આ ચેક તો કરો. એ મફુજી મારા જોડે ટાઈમ નહીં, તમે શોપિંગ ઉપર આવો. અહીંયા આવવું પડશે. ઓવે કશો વાંધો નહીં, અહીંયા આવું, હું શોપિંગે આવું. સપોર્ટ તો કરશો ને? સપોર્ટ તો વળી કરશે વળી એમ. હા હા સપોર્ટ કરશે. પણ હમણાં તાજીને બોલો પેલા આદમી વિશ્વા રહે. હા એટલે સપોર્ટ કરશે એમ. હા એમ ખખડીને કહો એટલે મને યારો રહે. હું ગતેકડું લાયા આમાં. આ તો ચેક તો કરો તમે. સારું હેડો, તમે આવો ને શોપિંગ ઉપર. હો વાહ ભાઈ વાહ, ખરેખર વાયના બીજાનું સેમ્પલ જોવાનો ટાઈમ નહીં. કશો વાંધો નહીં, ધંધો તો કરે છે કે સપોર્ટ તો હું કરાઈને જ રહ્યો એના જોડે. હા હરીભાઈ, ઓ હરીભાઈ, હો એટલે વાત કહું, મારે ટાઈમ નહીં યાર. આવો ઘડીક તો આવો. અરે મફુજી મોડું થાય છે, પાર્લર રૂપિયા જવું છે. આવી વાત સાચી છે, તમારે વધારે ધંધો ચાલે છે એટલે મારે થોડોક ધંધો કરવો છે ને થોડીક વાત કરવી છે. હેડો બધાને ભેળા કરી. એટલે મફુજી હોભળો મારી વાત, તમારે જે વાત કરવી હોય ને એ પાર્લર રૂપિયા આઈને કરજો. હાલ મારે 1 થી 2 જણા એજન્સી વાળા આઈને બેસી જશે ને એ અંગત વાત કરવાની છે. ઓહો, તમને બધાને સપોર્ટ કર્યો અમે. અરે નારે રહ્યા ને હવે મારે જરૂર પડી એટલે મારા વિશે એક સટકી છે. એટલે વાઘુજીની વાત કરી, એ કીધું કે શોપિંગે આવજો, તમે કહો છો પાર્લરે આવજો. અરે મફુજી હું ગણ ખાયો મોણા નહીં. મારા કાકો મને મરતે મરતે કહેતા જતા કે બેટા હરી વેર ભૂલી જાજે, ઝેર ભૂલી જાજે, પણ કોઈ દાડો કોઈનો ગણ ના ભૂલતો. હા તમે નહીં, મારા કુટુંબે નહીં, આખા ગુજરાતે મને સપોર્ટ કર્યો છે મફુજી. વાત સાચી છે. મારા સપોર્ટ ની જરૂર છે, તમારે મને સપોર્ટ કરવાનો છે. જો આ વસ્તુ લાવ્યો છું હું, મારા તરફથી તમને ફૂલ સપોર્ટ મળશે. પાર્લર રૂપિયા આવી જાજો ખાલી. પણ આ ચેક તો કરો, જોત ખરી. ઈ કણ ચેક કરું. હે? કાકાની શોગન મોડું થાય છે ભાઈ. સારું સારું, કશો હતો. છોકરા 1 2 આયા નહીં એટલે આજ. એવું છે? ઓવે સારું સારું. હો ઈ કણ આવો. હા આવું. હો દરિયા કોઠે બેઠો દ્વારકા વાળો રે, હો દરિયા
કોઠે બેઠો દ્વારકા વાળો રે દરિયા કોઠે બેઠો દ્વારકા વાળો રે. આ લઈ જાઓ, તમારે જોવું નહીં પડે બિલકુલ. મને તો પેલું હતા પેલું જોયું. એક નંબર વસ્તુ આવશે. બહેરાવલે ડોસી ના કહેવાય મારા. એ આ શેડ જો, બધી આ ખાલી ચેક કરો. કમ્પ્લીટ જ આવશે બરાબર ગમાય કોના જેવું જ છે. અરે તમે આ લઈ જાઓ ના વસ્તુ, હા તો કોઈ કહે જ નહીં કે સાચું છે ખોટું છે, બધા સાચું જ મન છે. વસ્તુ બ્રાન્ડેડ છે અમારી, બધું લિમિટેડ મળશે. તમે ધમ પસાડા ના કરો, બધું ધીમે ધીમે આવશે. એ લે વાગેની ફૂંટેની ગેરંટી, વોશિંગ મશીન લઈ જવાનું વિચારવાનું નહીં. ચોથી આવ્યો, આપણા હરીફ વ્યક્ત છે હરીફ. ચોથી આવ્યો તું. હું પાટણનો જ છું. પાટણ નથી એમ? ખાવા પીવાનું રાષ્ટ્રીય નહીં આવતો ખાવા. અને અમારે જેવો મફત લાગે છે. આપણો કે મારી વાત એ ગરાક છે, ગરાક જોડે કોઈ માથાકૂટ ના કરો, પણ મોડું જેમ કર્યું લે. ફૂંટા એક વાત લઈને આવ્યો છું જબરજસ્ત, શની ખતરનાક વાત લઈને આવ્યો છું. કેવી? પેલો મફઈ નહીં, મફઈ. ઓહો વડીલ. હા હા, ઈ એક ગતિકડું લઈને આવ્યા છે. શાનું? કોઈ ધંધો કરવાની વાત કરતા હતા. શાનું? શાનું? હવે એ તો મને ખોલી બતાવતા હતા, ડબ્બો હતો કાગળનો. હા એટલે પછી મેં તો જોયું જ નહીં, કારણ કે મારા જોડે ટાઈમ જ નતો. એવું એમ? વાગે તો ફૂંટા હમણાં અડીએ તળે. હા એટલે ચોખ્ખું કહી દેવાનું કે અમે તમારા કોઈ નરવા નહીં લે. એ તો ઘણું કીધું છે, હા. પણ પેલું વળતું વાલ દીધું હો. કેવું? ધમાકો. ધમાકો એમ ને? ઓએ આપણે કહેતા હતા ને કે હુતડી બોમ્બ લાવજો ને પેલા બોમ્બ લાવજો, ઓવે. એટલે એને મને કીધું કે મારે ધમાકો કરવો છે. એટલે કીધું તમારે ધમાકો કરવો હોય ને તો હુતડી બોમ્બ નું પેકેટ હું લઈ આલું. આપણે મોટું થઈ ગયું તું તરત. એવું એમ? તાણી કીધું શોપિંગ આવો. બરાબર છે, બરાબર છે, પણ આપણે છે ને હવે ધંધો લઈને બેઠા છે એટલે એવા બધા માણસો બોલ્યા કરે, એ આથી જેવું રાખવાનું, આથી હેડા કરે અને કૂતરા પૈસા કરે, ઓગળવાનું જ નહીં લે. તાણી હવે છે ને આ ફૂંટાઈને વાઘાઈ રહ્યા ને એ ફૂંટાઈને વાઘાઈ નહીં રહ્યા, બ્રાન્ડ થઈ જશે બ્રાન્ડ. એ તો બરાબર છે, પણ આ મફુજીની વાત થોડીક મગજમાં લીધા જેવી છે એમ. એ બધું મગજમાં નહીં લેવાનું, આપણે આપણા ધંધા જોવા રાખવાની. બાપુજી આ મફુજી રહ્યા ને એ સામાન્ય મોણો નહીં, તમને કહું હું. હા હવે ફૂંટે તમને એક વાત કહું, હે. કાગળનું પૂંઠું હતું અને આવડું ખોખું હતું. મને લાગે કોઈ ક્રમેકડું હશે તમને કહું. આપણો મારી વાત એના આગેવાન કેમ રહેશે બરાબર, એટલે ચાણી કેવરાતા હશે, એનામાં સમજણ હશે ને મગજ હશે ને તાણી કેવરાતા હશે તમને કહું હું. હા એ આગેવાનમાં જ ચાલી, ધંધામાં ના ચાલી તમને કહું. ધંધો કરવા માટે આપણે બે જણા જેવું મગજ હોવું જોઈએ. ગમે એવો ઝઘડો હોય અને અડધા કલાકમાં મોણો સમાધાન કરાવતો હોય ને એ મોણો ગમે તે કરી કે તમને કહું હું. એ તો એ મોઢા પર કીધું મેં કીધું તમે સમાધાન કરાવો, ધંધો કરવાનો તમારો કામ નહીં. તાણી એવું એમ? તાણી એ ગમે એવો ધંધો કરશે ને તો આપણા લેવલમાં નહીં આવે. એ તો ખરું. કશું વાંધો નહીં. એ નવરાત્રી માટે કોઈ પૈસા નહીં આવે? નવરાત્રી માટે બહાર બધું આવ્યું છે બધું. એ બતાય કે યાર ભૂલી બતાવો ચાલુ જ છો. તાણી જો પેલી મોટી મોટી રેલી બતાવો. અરે હા તારે લગન થઈ ગયેલા? એના માટે તો સેટ લીધો. એવું છે? જો મારી વાત સાંભળ, નવરાત્રી માટે સ્પેશિયલ બધી વસ્તુ આવી ગઈ છે. આ રહી, પછી આ આખું ગોડાઉન ભરેલું છે બરોબર, એટલે ગમે એને ખરીદી કરવી હોય ને તો વેકણ મિલ દેજે. મોન દેખાય છે ને? હા, ST shopping. ચિંતા નહીં કરવાની. હા બાબુબા 12 મહિના ગેરંટી પાછી. એ તો કહી દેવાનું તારે યાર. એ બધી વાતો અમારે બધું ના સમજાવવાનું હોય તારી. એમ નહીં. ના એ તો વસ્તુ જોઈને જ ખબર પડી જાય. વસ્તુ બ્રાન્ડેડ. વસ્તુ તો સારી છે, તું તાર મહેલામાં અને પાટણમાં બધા કહી દેજે એમ બરાબર. મેઘલામાં, પાટણમાં અને મારા હાહરીએ કહી દીધું બધું. હા શું છે ભાઈ, તમારું મગજ નહીં યાર. ચમ આ બધા વાપરતા હોય ને એટલે આવી જાહેરમાં આવી વાત ના કરાય. એટલે આ મફુજીની વાત કરી હા, તો શું કરવાનું?
એટલે મુએ થોડું અડીએ તો ચડ્યો શું એક ફોન કરો હા વાકણ વાત નહીં કરવી ઓફિસમાં હા ઓવે ઓવે હવે તમે બોલવાનું બંધ કરશો ઘણીવાર એટલે મારે બોલવું છે વાયકણ હવે મેં તમને ફોન કર્યો છે તમે મને ફોન નહીં કર્યો જો રમેશજી 2-3 દાડાથી ચામો રાડ આવે છે બરાબર ના ના ભાઈ મારે ક્વોલિટી ના બદલાવી જોઈએ યાર આ 2 રૂપિયા મને ઓછા મળશે ચાલશે શું કીધું તમને રાડ ના બીજો ચા બાબતે મારે શું કીધું હા એમ અરે બા હા બલ્લુ ખરેખર તમારી તો બૂમ છે હો ચાપ તાણે ખરેખર તમારું પાર્લર ને ખરેખર તમારું નોમ આખા ગુજરાતમાં બૂમ પડી રહ્યું છે કાકાની દયા છે ભાઈ એટલે હું થોડા કોમથી આવ્યો હતો શું કામ છે કે મારે એજન્સી લેવી છે એજન્સી લેવી છે ઓય એ કશો વાંધો નહીં ચોકન જોવા શકે ડીસા 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 ઓય પણ ડીસા તો હાલ દીધી છે એટલે મારે એજન્સી લેવી છે આ તમારી ને એવી પાર્લર એટલે પાર્લર ની એજન્સી જ એટલે આ બધું ચાલુ રહે કે ડીસામાં તારે એજન્સી જોવે છે કે ફ્રેન્ચાઇઝી જોવે છે કે જી આ રી એવું વળી એજન્સી તું અંદર આય, હું તને સમજાવું ચમ તું આય પાર્લર માં આય પેલા ઓય આય. શું છે કેજો ઓય અમારી જોડે આય પેલા બેસ શું કહેતા હતા કો હવે મને તું ઈ કે તારે ચાની ફ્રેન્ચાઇઝી જોવે છે કે એજન્સી જોવે છે મારે છે ને આ તમે કરીને બેસી ગયા ને એવી એજન્સી જોવે છે એટલે બેઠો બેઠો વેચે દો માલ ઓને એજન્સી ના કહેવાય ઓને પાર્લર ની ફ્રેન્ચાઇઝી કહેવાય પણ સમજ્યો ના હું સમજાવું તમને શાંતિ રહે લાવજો ચાનું પેકેટ ઓને એજન્સી ના કહેવાય આજે આપણે હરિભાની ચા છે ને બરાબર આ કોરી ચા છે સમજો ઓની આપણે એજન્સી આલે છે દરેક તાલુકામાં સમજી જો એટલે ઓને એજન્સી કહેવાય હા બરાબર એજન્સીમાં ખાલી ચાની પત્તી જ આવે અને અને ફ્રેન્ચાઇઝીમાં શું આવે ખબર છે આવું પાર્લર આવે મારા જેવું એવું છે એમ હા પાર્લર આવે ચાની સ્ટોલ આવે પછી જો અમાર તરફથી ઘણી બધી વસ્તુ મળે હા તે આપણે ફ્રેન્ચાઇઝી જ જોવે છે કોણ હા ફ્રેન્ચાઇઝીમાં બોલું શું હોય ખબર છે અમારા તરફથી તમને ટેબલ છે ચાની સ્ટોલ છે એવી તો ઘણી બધી વસ્તુઓ આલવામાં આવે છે મારા પાસે આખું લિસ્ટ લખેલું છે એવું છે ઓવે તું શાંતિથી આવજે હું તને આખું સમજાઈ જયો અને એજન્સીમાં ડીસામાં લઈ ગયેલી છે દિશામ તો આલી અલ્યા ઓપનિંગ કરી તું કારણ ધડે તને ખબર નહીં તો કશો વાંધો નહીં એજન્સી લઈ જશે ને ઓવે આપણે પાર્લર કરી દઈએ બરાબર છે કશો વાંધો નહીં સૌથી સારું લે આજ પહેલી વખત ખબર પડી છે કે એજન્સી ને ફ્રેન્ચાઇઝી અલગ અલગ આવે બે વસ્તુ અલગ અલગ છે હા તે કશો વાંધો નહીં આપણે ફ્રેન્ચાઇઝી નું કરજો આ તો મને ભેગો થાજે હેડ તું જાણે ભેગો તો એક કામ કર હોજે હું ઓફિસ ઉપર જાઉં ને તાણી આય સારું સારું હો? ફાઈનલ ફાઈનલ ત્યાં મેલ દે અરે મફુજી હવે તો બતાવો તમે શું ધમાકો લાયા છો તમને બતાડો તમે શાંતિ રાખો હોય હરિભાઈ જોડે થેડો તો ખરા કઈના ચેડે ચેડે ફરતા હેડો છો એટલે ભાઈ સરપ્રાઈઝ રાખે ને એમાં વધારે મજા આવે હવે હરિભાઈ આ બાબુજી આવી ગયા ઓય હેડો બે હોજે કે બલાકી ગરાકી ભૂલ છે આજ હવે બેહરો તમે તાર અમારો વારો હોય એટલે બે હવા દો એટલે અમે 1 મિનિટ બેઠા છે ભલા આદમી અરે બેહો ચા પાણી તો કરો બાબુજી ચા નહીં પીવી સ્પેશિયલ હરીફાને અરે શોપિંગ શોપિંગ માં પીવા તમે હેડજો અરે પણ શું ગજબ કર્યો છે તમે કહેજો મન એ તો બધા ભેળા થો એટલે તમાકો વધારવાનો છે તમે અરે ભેગા તો આખી જિંદગી થી નહીં છે હવે ચોથી થાય આ હું કરું ભેળા હેડજો પેલા ખાઈ જાય એક આતો અમને કો બે હાજર નહીં હોય હા ના હાજર છે અરે માણસો નોકરી લગાડ્યા છે અને પોતે મારા ઓળશે દાગીના પહેરી અને ફરતા હડી છે આખો દાડી હેડો ધંધો તો કરે છે કે ધંધો બીજા કરે છે બાપુજી બધી જવાબદારી અમારું નહીં પડતું એનું પડે એ એટલે તમે એકલા નહીં ધંધા વાળા અમે મજૂરી કરા છો હવે ઉભા થાઓ કે નહીં તો એટલે પાર્ટનર છે પાર્ટનર છે એમ નહીં તમે કોઈ નવાઈ નહીં કરી લે અમે આ જે કરે છે ને બિઝનેસ કહેવાય બિઝનેસ આ સોનામાના બાર આવ હેડો હોય કઈના મોન માંગો છો આ એવું જ છે હો કે બિઝનેસ જ છે ઓય ધંધો કરી બેહી ગયા મોટા થઈ ગયા છે સારું હશે તો પાર્ટનર માં વિચારશો હા હરીફા તૈયાર છે ઘણા કમાણો છું એટલે બધા પાર્ટનરમાં તૈયાર છે તમે યાર પાર્ટનરમાં તૈયાર થઈ જાઓ કે મારા સેટિંગ થાય એવું અરે નહીં થઈ જાય યાર પણ થોડી વાત તો કોને પાડો ના, ના. પાર્ટનરમાં આપણું તો કોઈ નોમ જ લે એમ નહીં કયામાં ભૂજ્યા બાજુ આવો. હા હું કેપેબલ માણસ છું બરાબર એટલે તમે તો ચિંતા ના કરતા પાર્ટનર માં ઉભો થઈ જાય હું વાહ ભાઈ વાહ એટલે બાબુજી પાર્ટનર જોતો હોય તો પછી હું એ તૈયાર છું હો એ તો પછી વિચાર છે હા
બુટ તો બે ના બાદ પડ્યા છે આયા ચોસી કેજા ભૂંટાઈ એ ઓફિસમાં બેઠા છે ઓફિસમાં બેઠા છે સાહેબ થઈ ગયા છે રચકના સાહેબ થઈ ગયા છે અરે ઓહો અંદર આવો અંદર આવી તો જાશો. ભલા આદમી આવો તો કો આવો. તારે અમારા ગામમાં રખડતા તમે એક દાડો. અરે હા કેવું ચાલે તારે કે? અરે ભાઈ કો એટલે તમારા અહીંયા નોકરી નહીં કરતો લ્યા તમારો પાર્ટનર શું પાર્ટનર હા ના ના ચા તારી હારી જાય છે હો એપ્લિકેશનમાં. એટલે તમારી નહીં જાય એવી ક્વોલિટી ના બગાડતો તને કહું. ઓએ નકર થાપાયો બરોબરનો જો પાર્ટનરશિપ હોય શું કહેવું? એક ને એક ક્વોલિટી પકડી રાખજે ને કે સમજી લે પછી એમ. અરે ક્વોલિટી તો એક ને એક પકડી રખાય પણ જગ્યા એક ને એક ના પકડી રખાય લ્યા તમે હવારથી ઓફિસે આવો છો તો આ ખુરચી મેલતા નહીં અરે બધી જગ્યાએ મારે ફરવું પડે છે એટલે ચિયા તાલુકામાં એજન્સી આલી એની મારે વાર રાખવી પડે છે ચિયા ગામમાં હજી ગરીબાની ચા નહીં પહોંચી એ મારે વાર રાખવી પડે છે તમે કોઈ જવાબદારી માથે રાખો છો લ્યા તમે જો બહાર નીકળ્યા છો લ્યા બધી જાહેરાત મારી કરવાની લ્યા તાણી કેટલી જગ્યાએ ફરું છું તમને ખબર છે પણ મૂર્ખા તારી ચા છે તો તું જ ફરી તાણી. એટલે પાર્ટનર નહીં લે કોઈ તું એટલે તાણી પણ મહિનો થાય એટલે મારો હિસાબ દેવા તો આવી જાય છે કે લાવ લે અમાર ભાગમાં કેટલા આયા અરે યા જેટલો ભાર તારો પડે ને એટલો અમારો ના પડે તને કહું કારણ કે પેકેટ ઉપર લખાય છે શું હરીભા ચા એટલે ભાઈ વાપડો મારી વાત હરીબા ઉભા થાય ને એટલે શું બોલાય છે ખબર છે બંકો જોજો બંકો એટલે બંકો હવે એના ઘેર છે હું જો બોલાવ દઉં તો તાર હીરી શીખ આવડી છે મારે વગડો મારી વાત તમારા ઘેર બાયણા નહીં બેઠા તમે કોઈ કણ ધંધો લઈને બેઠા તો આવી રીતના ના બેહે ભલા આદમી મર્યાદા બેહો થોડા આણે. એટલે શું છે આમાં એટલે બેહતે નહીં આવડ્યું તમને ભલા આદમી બોલતે તો ના આવડ્યું પણ અરે પણ તમારે એ હરીભાઈ એટલે તમે બેહવાની ચો વાત કરો છો ભલા આદમી એટલે ઓઈને નવો ધંધો કર્યો નવાઈ કરી છે આ ઓય નહીં કીધું ભલા આદમી અમન તાણી આ તો કોઈ રીત છે તમારી લ્યા ના ખટકો તો જતા રહો ઘેર અતે અમે તો બોલાયા છે તમને હે એ શાંતિ રાખો લે કે હમતા મોટા ના થઈ દો ચમ. તમારા ઈ આયા છે તમે એના ઈકર નહીં ગયા એ ફૂમતાઈ મારી વાત આપણો ભાઈ છે અને ભાઈ મારે પણ માર ના ખાવાની એટલું યાદ રાખવાનું આટલા મોટા થઈ જાઓ ને તારે હાવ છૂટી પડો એટલે લ્યા એ ભૂપતજી હું? પહેલા તો મારવાની અને મરવાની વાતો છોડી મેલો. અમે આ જ્યારથી આ ધંધા પડ્યા છે ને એ દાડાના ઝઘડા બંધ કરી નાખ્યા છે ઉવે. મારી વાત આપણો હાલ તમારા જોડે પૈસા છે એટલે પૈસાના પાવરમાં બધું બોલશો બરોબર આઈન ફૂમતાઈ વાત આઈ ને હવે બાપુજી બાપુજી આ સસમામાં અમે દેખાતા નહીં ચશ્માય પીળા છે ને તમારી પાઘડી પીળી જ છે ઓવે બાપુજી એક વાત કહું હા હરીભાઈ અનુભવ છે હવે આ તમે ધંધો કરશો ને ઓવે. ગમે તે હોય પણ તમે થોડા આગળ જાઓ ને એટલે તમને અનુભવ થાય કે ભૂપતજીએ સવાલ કર્યો ને એવા સવાલો તમે કેટલાય માણસો કરશી હવે તો અરે ધંધો કરીશી રૂપિયાવાળા થઈ ગયા એટલે હોય ને હવે પાવર આવ્યો છે બોલતાય નહીં અલ્યા મારી વાત સાંભળો અમે આ ધંધાથી જ મતલબ રાખે છે ઉવે હા અને કયા દાડે કુટુંબના અવસરમાં ના આયા કયા દાડે તમારી મીટિંગમાં ના આયા હા કયા દાડે ગામમાં કોઈ સારું આયોજન હોય અને અમે ફૂમતાઈ બે ના આયા રૂપિયા લખાવાના હોય એ રૂપિયા લખાઈ દેશો ઓબડો ઓય કન ટાઈમ હાલતા હાલતા રાતના 3 વાગી ગયો અહીં અમુક વખત તમને કહું સમજ્યા ફૂમતાઈ આ માલ થોડો નવો લાયા છે હમણે ઓના સિવાય બીજો બરોબર કેટલા વાગ્યા તા રાતે 4 વાગ્યા તા ઓય તોય દિયા માલ એમને એમ પડ્યો છે હા એ તો મજૂરી કરવી પડે હું નવાઈ છે હા. પણ એ આવકારો લાય એમ હા ઓમ બોલાય અમારી ભૂલ થઈ ગઈ અને અમે એક મજાક જ કરી છે લે તમને કહું હું હો કારણ કે તમે ગોમના છો બરાબર બીજું કોક મોણા અમારે અહીંયા આવે ને તો ચા પાણી કર્યા વગર અમે જા દેતા નહીં તમને કહું એટલે વાઈન ચા પાણી નહીં કરાવો હરીભાઈ એક મિનિટ તમે મજાક કરી ફૂમતાઈ અત્યારે કેવું ખબર છે હવે તમે અમને મજાક કરો ને તો એ સાચું જ લાગે હા. એટલે તમારા મજાક કરતા પહેલા હો વખત વિચારી લેવાનું હવે સિરિયસ થઈ જવું પડે તમારે એક મિનિટ તમે આવતા હતા ને એ કેમેરામાં જોઈ લીધા તમે ઓએ તમને કહું અરે આપણે તાર પાર્લરે અમારી ચા કેટલી થાય છે અરે પહેલી વાત તો મોન આલકી હા તાણી તાણી પેલી હોમ તો મોટો થઈ ગયો છે મોન જ આવતો નહીં અમે મારી એજન્સી વાળા આવી તો મોન આલી આગળ વાત કરે છે કે બોલે હરી તો એજન્સી આવી એટલે પણ મોન આલકી મોન આલો મોન આલો મોઢેથી ભાવ આલો એજન્સી વાળા આવી ઈ દાડે હરીભા કહું છું ઈ દાડે હરીભા કહું છું તાણી કેવડો મોટો કરું લ્યા તમે એ વખત તો અમારા જોડે તને મોબાઈલ ની મળે જા
અરે પણ હવે એની વાતો પડતી મેલો અસલ વાત હવે- કરવાની છે. આ બધાને હું લઈને આવ્યો છું. જો બાપુજી નેન ચકડું રમેકડું કે એવું કોઈ લાયો હોય ને આઈટમ તો એ તમારે લારી ચોક ઊભી રાખવી પડશે અને લારી વેપાર કરવો પડશે. એવી વસ્તુ હા. નહીં. આરી વસ્તુ ખુલશે નહીં. પેલા તો તમારા મોઢામાં થૂક વળી જાય. ખરેખર પોણી મોઢું થઈ જાય. હવે ખબર પડી મત આયા છે આને. મત જ છે. ખરેખર મત છે. મતથી મેટું છે આ. મારી વાત ઓબળો મધ લાયા હોય ને તો હા. મધ અત્યારે ચો ઓરિજિનલ મળતા નહીં એટલે તમે ઓરિજિનલ ની વાત કરો છો? ગેરંટી સાથે ઓરિજિનલ વસ્તુ છે આરી. એવું છે. હા. પણ હું છે બતાવો તો અરે મફુજી આ તો તમે એક જણા આગળ આગળ ધંધો કરી દો છો એટલે મેં વિચાર્યું કે હું એક વાર ધમાકો કરું. વિચારવા તો ચાલુ જ છે અમારે. અરે ભાઈ ખોલજો. યા, શું લાયા છે આ? અરે મોઢામાં પાણી આવી જાય. હા. મફુ કાકાનું દેશી ઘી દેશી ગાયનું શુદ્ધ ઘી. ગુજરાતની એક ઝલક મફુ કાકાનું ઘી સૌથી અલગ. એટલે એવું ભાવે શું કરો તમે ઉભા રહેજો. મફુજી હા. એ શાંતિ રાખો એક મિનિટ હાચવજો, ડબ્બો હાચવજો. મને પછી ખબર પડે છે કોઈ દાડો બેહો રાખી છે ગાયો રાખી છે લે? એને નહીં રાખ. હે મારે 4 ગાયો હતી જોવા તો દો પણ અમને એ હે એ અરે પણ એમ ખબર ના પડે. મને બધી ખબર પડે શાંતિ રાખો કી ભારો ભારો તાણી થઈ ગયો તમારો હાથ. અરે મફુજી હું શું કહું છું જે જોણકાર મોણો હોય ને જોણકાર એને જી ચાખવાની જરૂર ના પડે છે મેઘથી ખબર પડી જાય મેઘથી હા. એમ ખબર ના પડે. ક્યાં લગાવો હાથ ઉપર હુકાય તો કહેજો હા. જુઓ ગમે એવું પંખે રાખો ગમે તે જગ્યાએ રાખો કોઈ રીતે હશે તો નહીં હુકાય બાપુજી હા. મારે દવાખાને જવાનું છે ઘેરથી ફોન આવ્યો છે એટલે ઘેર દઉં છું આ જોઈ જો. એ તો જોયું હા. બરાબર છે ને? બરોબર બરોબર ચેક complete. કરો. અરે ઓરિજિનલ છે મેકથી જ ખબર પડી જાય છે ભાઈ. વાસ્કોજીનો વધારે ફરક છે. યાદ છે મને? હા. ઓરિજિનલ છે હું શું કહું છું હા. એને દવાખાને જવાનું છે ઇમરજન્સી છે હા. તો એને જવા દો કશો હતો નહીં. જો તમે તાર હો લે તને એ કને એ તો શાબાજી. સંબંધીને જો આઈને કહેજો તમે તાર હોતો નહીં એવું અમે છે ને ખબર તો જ હવે આગેવાન હા. આગેવાન. આ કેટલું તમને કને પકડાઈ આ જી છે નંબર 1 આગેવાન. જી છે નંબર 1. યા શું અલ્યા પણ જોવા દો કી એટલે ખેગરજી મફુજી આ જીનો ડબ્બો હોય લઈને આયા છે ને એટલે હમણાં નહીં આયા હોય એટલે અમારે તપાસ કરવી જરૂરી છે. હા, કરો. હા. છૂટ છે. ઉભા હવે આપણે તપાસ તો થઈ ગઈ બરાબર કમ્પ્લીટ જ છે પણ વાયકન લઈને કેમ આયા છો? એટલે આર્યું ખાલી સેમ્પલ જ લાયો છું. હા. એ મૂર્ખા. વાહ, દારૂ વાહ, પીવાવાળા original જીના જી સ્વાદની છે. ખબર પડે હો. હાલ ઊંઘ સડી જાય તરત. મફુજી હા. જી તો એક નંબર છે હો. આ એટલે એક નંબર જ હોય. દેશી ગાયનું શુદ્ધ ઘી છે. એ ભેળસેળ વગરનું. ઈ તો હવે મફુજી તમે કહો છો પણ એ આ હરીફાની ચા હા. હવે આ ચા અમે માર્કેટમાં મેલી ને ઓય. એપ્લિકેશનમાં પછી બધાને એજન્સીઓ આલી તો લોકોએ પહેલા શું કર્યું ખબર છે અમુક ને તો 250 નું જ પેકેટ લીધું. હા. 250 નું પેકેટ ઘેર લઈ ગયા ચા બનાવી પીધી આમ ગમી નહીં પછી વધારે ચા લીધી. હા, એ તો બરોબર. ઓય હવે આ તમે કહો છો હા. કે આર્યું શુદ્ધ ઘી છે દેશી ગાયનું બરોબર ઈ વાત બધી સાચી છે પણ અત્યારે હરીફાઈના ધંધા છે બરોબર હા. અને ગ્રાહકો બધા હરખા ના હોય હા. અમુક ગ્રાહકો એવા છે કે આ જેની લેબોરેટરી કરશી અને લગતી ભેળસેળ અંદર આવી ને તો તમારી પથારી ફરી જાય. લેબોરેટરી કરવી હોય ને તો એને છૂટ છે. પણ હા, લેબોરેટરી એને કરવી હોય તો આપણા ગોડાઉનમાં આવી એને જે ફાવે એ ડબોલી અને આપણી નજરે જ લેબોરેટરી કરે. એ તો બરોબર છે. હે મફુજી હા. તમે કહો છો દેશી ગાયનું હા. તો તમારા ચો ગાયો છે હા બાપુજી તમારા ગાયો નહીં તો તમે જી લાયા ચોથી ગૌશાળામાંથી.
ગૌશાળાની? હા મારા ભાઈબંધને મોટી બધી ગૌશાળા છે. બરોબર ગૌશાળામાંથી લાયા એમ હા એટલે હારી ચીકણ તૈયાર થાય બધું હા બરોબર ઈ તો બરોબર છે હા. પણ ભાવ હું રાખ્યા છે ભાવ હા ભાવ આના 2100 રૂપિયા. એ મફુજી જેવી વાત કરો ભલા આદમી 2100 રૂપિયા ના હોય બજારમાં 800 900 રૂપિયા કિલો મળે છે બજારમાં 500 રૂપિયા મળે છે ને 400 રૂપિયા મળે છે ને 200 રૂપિયા મળે છે પણ હીરું જી ભીડ છે યું કોહડ 200-400 રૂપિયા પ્યોર જી મળે આ પ્યોર જી ગેરંટી વાળું છે એટલે આનો 2100 રૂપિયા ભાવ રાખ્યો છે. એમ નહીં ઈ તો અત્યારે પબ્લિક ને ખબર જ છે કોઈ અત્યારે બધા ચકરી નહીં પણ તમે જે આ કિંમત 2100 રૂપિયા મિલી છે અને તમે એમ કહો છો કે દેશી ગાયનું હા. શુદ્ધ ઘી છે હા. બરોબર અત્યારે માણસો બહુ ચાલાક છે હોય પહેલા જેવા ચકરી નહીં એટલે તમે કિંમત કીધી અને તરત કિંમત આલી અને જી લઈને જતા રહ્યા એવું નહીં અત્યારે તો અમુક તો યા તમે ગૌશાળા કહો છો ગૌશાળા ઉજી ચેક કરી છે અને એ ચેક કરી છે કે ઓયની ગાયો ખોરાક ચિયો ખોય છે એ બધું તમને લાઈવ જોવા મળી રહે. હું અહીંયા તમને લઈ જાયો ચેવડી મોટી ગૌશાળા છે શું શું ખોરાક હોય છે ને બધું હું તમને બતાડ્યું લાઈવ. એટલે કાજુ બદામ ખોય છે હા? કાજુ બદામ ખોય છે દોઢું કેમ બોલો છો? ના ના 2100 રૂપિયા કિંમત છે હા. એટલે ગાયો કાજુ બદામ ખોય છે કાજુ બદામ નહીં ખાતી પણ વાની ગૌશાળા છે ને મારા ભાઈબંધની એ પહાડી વિસ્તારમાં છે અને પહાડી વિસ્તારમાં એકે ગાય બંધાતી નહીં બધી છૂટી સરે છે. છૂટી ફરી એના માટે શું ફાયદો થાય શું ફાયદો થાય? છૂટી ફરે ને ગાય એનો શું ફાયદો થાય છે તમને ખબર નહીં. ગાય છૂટી ફરતી હોય પહાડી વિસ્તારમાં એટલે અલગ અલગ વનસ્પતિ ખાતી હોય અને અલગ અલગ વનસ્પતિ ખાતી હોય એટલે આ જીની ગુણવત્તા ઊંચી હોય. એના 2100 રૂપિયા છે એમ ને? હા આ ભાવ ઈનો એટલે બધી દેશી ગાયો છે બધી દેશી ગાયો. જાવું છે તમારે કાલ બોલો હાડો ગાડી કરો. અમાર તો કોઈ જોવા જાવું નહીં પણ તમને કોઈ માણસ ખડાય નહીં તો તમે જોવા લઈ જો ચાલે એમ આ ઈ વ્યવહાર મફુજી આપણે જોવા આબુ છે હો કશો વાતો નહીં લઈ જવાના છે. એ પેલા જીનો ડબ્બો લઈ જા મહિનો ખા અને પછી જોવા જા એ બાપુજી મારી વાત સાંભળો ઓ અમે નકલી જી ખાઈ ખાઈ કંટાળી ગયા છે અને આ બાપુજી ઓરિજિનલ વસ્તુ લાયા છે ને એટલે હવે હારું જ જી ખા હા. ભલા આદમી આજ જ હું ડબ્બો લઈ જાયો ચમ ભૂપતજી મફુજીએ કીધું ઈ પ્રમાણે જી કમ્પ્લીટ છે. અને હરીભાઈ મને એક વાતની ખબર છે જાજી ખબર નહીં પડતી મને પણ એક વાત નક્કી જ છે હારી વસ્તુ ના હોય સસ્તી એટલું હા. નક્કી રાખવાનું. એ વાત સાચી આમ કોઈ દાડો મૂગું જી ગાધું છે લ્યા? હે બેહો રાશી છે ગાયો રાશી છે તે સાહેબ કોઈ સવાલ કરવા બેહી ગયા છો અને હા અસલ વાત હવે યાદ આવી એટલી બધી ગાયો છે એક કે ભેંસ નહીં. જેમ કે ભેંસ ગાયો ભેળી હોય તો ગુણવત્તા કપોય. લ્યો એર્યું મારા ભાઈબંધ કહેતા હતા. હે તમને એટલી બધી ખબર પડતી હોય તો તમે કઈ ગયો કે આ રીતની વાત હોય? અરે હવે એક જ મિનિટ ફૂમતે હું જવાબ આલું કે આ ચા લઈને તું માર્કેટમાં આવ્યો તો કેટલા સવાલો પૂછ્યા તમે હા પૂછ્યા તક નતા પૂછ્યા અલે તારી ક્વોલિટી હારી હતી તારી અત્યારે આખા ગુજરાતમાં હરીપાની ચા થાય છે હા બાકી આ તારી ક્વોલિટીમાં દમ ના હોત ને તો યા મહિનો ચાલો પછી ફેંકાઈ જોત બાપુજી જો તમને ચોખ્ખી વાત કહી દઉં કે મારો એક નિયમ છે હું ઝઘડો કરી નાખું હા. પણ ઘણા ગંગા કોઈ દાડો ક્વોલિટીમાં દગો ના કરું હું. હવે મપુજી આપણા ઘરના માણસ છે ઓય એટલે ઈયાને બે સવાલ દાબીને પૂછોય હા કારણ કે આપણે સવાલો પૂછ્યા હોય ને તો બીજો ચિયોક સવાલ પૂછવા ના આવે હા એમ નહીં ને કે કાલ ઉઠીને મપુજી માર્કેટમાં જી લઈને આવે ગમે એ દુકાન કરી દે હે બરોબર આ ચિયોક ભૂપેથી ખડાવા વાળો મોણો આવે તો બધુંય પૂછે કારણ એટલે ગૌશાળા ઉજી જોવા જાય અરે આપણે પ્રેમથી શીખમણ ના લાય ધમકી ના લાય કોઈને જીભે મેઠાશ રાખો અને જેટલી દમનું કેવું તમે મારા 15 રૂપિયા નોકરી ગોતવા આયા હતા ભીખ માંગવા આયા હતા તાણી મેં તમને શું કીધું તું કે જીભની મેઠાશ રાખો અને તમે બાપુજી પ્રેમથી સમજાયા હોત તો એને બાપને તરત સમજી લોત તમે તો ધમકીથી વાત કરો લ્યા હે આપણી શીખમણ આવવાની કોક ને એ હરીભાઈ મેન વાત કે તમારા ઉપર ગોમમાં કોઈ વિશ્વાસ કરતું તો તાણ કોઈ વિશ્વાસ કરતું અત્યારે તો વિશ્વાસ કરે છે ને બધા અને મારી વાત આપણો ફૂમતાઈને પૂછો એયા ધંધો કરવો કોઈ નાના ઊંધી વાત નહીં માર્કેટમાં ઘણીવાર છેતરાઈ ગયા છે બે જણા તો ઓએ મારી વાત સાંભળો તમે ભલે છેતરાણા પણ આ મફુજી છે મફુજીને તમે નહીં ઓળખતા એટલે આજુબાજુના ગામમાં મફુજીનો કેટલો વિશ્વાસ કરે છે લોકો તમને ખબર છે એટલે મફુજીને આજુબાજુ ગામમાં જી વેચવાનું છે મફુજી ચોકડી વેચવાનું તમારે આખા ગુજરાતમાં વેચવાનું છે. હા. અરે મફુજી આપણે હાચા હોય ને તો આખા ગુજરાતમાં તમારું જી ચોય પાછું નહીં પડે હા એટલે મફુજી આપણા ઘરના છે ઓય અને ઘડવા પડી મફુજીને બરોબર ના બાકી હા. અમાર શું લેવા દેવા અમારે તો ભાગીદાર છે તાણી વાતો કરો તે
એમણે ઓકળો મારી વાત ભાગીદાર મારા દુકાન અલગ નહીં કરવાની. આ જી છે ને હરિભાઈ ને એજન્સી મેળવાનું છે ને તમારે કેવું ઓનલાઈન કોક કી છે ને એપ્લિકેશન હા એમાં નાખવાનું છે એમ ને? નાખવાનું છે. બરોબર એટલે હીરા સપોર્ટ ની જરૂર છે મારે. હા હવે મને કહો અમે જે સવાલ કર્યા એ હાચા કર્યા ખોટા કર્યા અલ્યા પણ સપોર્ટ તમારે એકલાનો નહીં બાજો મારે બાજો છે મેં કોઈ કીધું તોય તાણી એજન્સીઓ મારે તમારા કરતી વધારે છે લ્યા એટલે પૂછવું પડે મૂર્ખા ન કયા આ જે હારું નહીં હોય ની તો પથારી ફરી જાય હા અલ્યા આપણો ભાઈ હારો છે તો જી હારું છે એટલું સમજવાનું એનો જવાબ મારા જોડે છે. આ ભૂપતજી હાર્યો ડબો લઈ ગયા, ભૂપતજી હાર્યો જી ખાઈ ગયા અને યાર હારું લાગ્યું એટલે ફેર આવવાના છે. તો મફુજી ગરાક તો અમે ઈ જ કરે ઉવે ગમે અને હારું હોય ને તો જ બીજી વાર લેવા આવે પણ અહીં મફુજી ગાયો રાખી છે ના હા તો મફુજી મેં ગૌશાળાનું ગાયો શું ખવાય છે બધી દેશી શીખ નહીં બધું કેમ પૂછ્યું હા કે મફુજી ક્ષેત્રણા તો નહીં કે તમારી પહેલા તો અમે પૂછ્યું પણ પ્રેમથી ત્યાંમાં તો હું એકલો લાવ્યો ડબો અને તમે બધા ભેળા કર્યા. આ સાહેબ જોડે ફાઇનલ થઈ ગયું મેં એકલા તો નિર્ણય લીધો નહીં. એટલે આર્યુજી તમારે એસબી શોપિંગ એપ્લિકેશન માં મિલવાનું એમ ને બરોબર એટલે સ્ટોક તમે પૂરો કરી કે હો હા વાહ ભાઈ વાહ. મફુજી કેવું લાગે તમને ક્યારે જબ્બર કામ કરે કોમ્પ્યુટરમાં નહીં હા જોર જોર. કશું આવડતું નહીં એ પેલી ડિઝાઇન તું ના આવી જતો પેલા નક્કી ભાઈ કાલે તને સણકાયો તો ભૂલી જો નેકળો છે બાર પેલા પાસવર્ડ માંથી બહાર નેકળો તમે બતાવો ખાલી જુઓ હે નેકળો છે ખોટો કલર કરે ને ભાઈ તો હમણાં પછી ના આવડતું હોય તો મોકળા સિસ્ટમ ના કરો ભલા આદમી. એટલે પાસવર્ડ ભૂલી ગયો થોડો હું એટલે પણ એક આ વસ્તુ સામાન્ય નહીં. અબે તેરે નામ કા કુત્તા પાડું ડાબડી મુઢા અમુક બતાવવું પડે એમ કે અરે હવે તું પેલા પાસવર્ડ માંથી બહાર તો નેકળ તને પાસવર્ડ ની ખબર નહીં તું યાર ઈકણ કલર કરી એટલે બતાવવું પડે લ્યા તું સમજતું નહીં તાણી હા પણ વખણ કરી હવે વાહ ભાઈ વાહ ઘણું ખરું એડ કરી પાછા હો હા ફોટો પાડી અંદર મેલ દેવાનો એમ હવે મફુજી હા એજન્સી આવવાની સવાની એટલે કરીને ઓગળો મારી વાત એને શું કીધું કે જે મેં ચાની એજન્સીઓ આવી છે ને એના અંગાત આયુ જીમ એકલાવાનું છે એટલે એના એજન્સી વાળાને આવી જી હાલવાનું છે હા એટલે એનો ભાઈ ઈ વિસ્તારમાં ઈ તાલુકામાં ઈ ગામડામાં આ જીવ પૂરું પાડે હા સેલિંગ કરી કે બરાબર સમજી ગયા શું કરશે હવે હવે જો મફુજી આપણે છે ને આ તમારું જી ઈ ગાભુ નાહી દો ચોક શાંતિ રાખો કે બાપુજી વાને તમારે છે ને પાર્લર જ રહેવા દેવું કોઈ કણ નહીં લાવવાનું ઓય. તાણી અમે કોમ વગર હોય નહીં બોલાવતા વન તો એટલે મારી મરજી થાય ને એટલે વાંચણ આવું છું હવે તમે બોલાવશો એટલે નહીં આવતો લ્યા મફુજી ચિંતા કરશો નહીં આ તમારું જી એપ્લિકેશન ઉપર આવી જાય હા બરોબર પણ એ પછી આપણે એ બધું ચેડથી મીટિંગ કરીને વાત કરી લે હવે એમ કશો વાંધો નહીં. રકીબભાઈ આવે એટલે વાતચીત જે કરવાની છે એ કરી દે. રકીભાઈની વાત જવા દ્યો અમે બે જણા બોલ્યા એટલે વાર્તા પૂરી ખાલિયા સહી જો એમ હા કશો વાંધો નહીં. હવે મફુજી પટી ગયું બધું હાવ રેડી. તો ડબ્બો બોલાઈ જાઉં કશો વાંધો નહીં. 2100 રૂપિયા આલી દ્યો. અને કરો 2100 કામ કોને? રૂપિયા નહીં આ પહેલી ખરીદી તમે કરો છો એટલે 5100 રૂપિયા તમે આલી દો મફુજી આપણે ઘરના છીએ અને તમારા છે ને પેલું કહેતા નહીં કે મફુજી મારો ભગવાન બહુ મહાન છે બરોબર એટલે જો આવા ભગવાનના મોણાના હાથથી મુહૂર્ત થાય તો મફુજીને આખામાં મજા થઈ જાય કાકા થઈ દો હવે બોલ્યા છો હાલ હેડો ભાઈ મુરત કરાઈ નાખું બસ વાહ ભાઈ વાહ. રોકડા હા મુહૂર્ત રોકડાથી હોય એટલે ઘેર જઈને તરત જ દઉં એમ કહું કશો વાંધો નહીં. અલ્યા મને આટલી આવી તો ખબર હતી મને કહો તો એક વાત કહું બાપુજી ખરેખર તમે ધમાકો જબરજસ્ત કર્યો તો હા હા પણ લોકોનું વિચારીને ધમાકો કર્યો તમે હા. કેવો ધમાકો છે ભમતા કાકા? જોરદાર એક નંબર હા હા. હવે જો મફુજી હા. આપણે છે ને અમે વસ્તુ લાયા છે બીજું થોડું નેનચકડું સાસ કર્યું છે બરોબર હું તમને બતાવું હા, વાહ. હું તે બતાવજો એ તું તો યાર બોલતું જ નહીં હમુરતું તાણી કોમ તો મન મોય
વાત સાચી છે પણ આજે છે ને સમજણની વાત છે અને આ બંકાને હીરું થોડુંક ઓછું આવડે છે એમ એટલે તારામાં સમજણ નહીં. સમજણ મારે તમને આલવી છે સ્વભાવ હારો રાખો અને જીભ બે ગોળનો રહો બાપુજી તમને એક વાત કહું. મફુજી અમારે હવે તમે ચોખ્ખું કહો. એક મિનિટ, શાંતિ રાખો એક મને મિનિટ. મને બોલવા દો લ્યા, બોલવા દો કે મફુજી ઓયકન છે નજ વગરનું મોણા આવે છે પણ આ બે જણા બોલવાનું લગી રહે સ્વભાવ સુધારતા નહીં. આર્યા વાય મન આલ્યા કન બોલે છે અને આર્યા વાય મન આલ્યા કન બોલે છે તો એકબીજાનું મન આલી તો એના બાજુ શું જાય છે કહેજો. હવે એ તો ઠેઠના ભાઈબંધ છે એનો સ્વભાવ એવો જ છે અરે પણ આમ બાપુજી. ભોળા છે આ ભોળાથી મને ખબર છે હું સારી રીતે વાય ઓળખું છું પણ આપણે ઘેર જેવું વર્તન કરતા હોય એવું વર્તન ધંધા ઉપર ના કરાય. એ તો અહીંયા થોડો થોડે શીખી જાય તાણી અબે તેરે નામ કા કુત્તા પાલુ હરી. અને યા ભાઈ બંધી મોન તોનનું કશું ના હોય અને આ અમાર બે જણાનો આવો સ્વભાવ જ પસંદ ગમે છે તને કહું. તાણી હું શું કહું છું કે ઘણા ગામમાં ખરા. બે ચાર જણા વાતો કરતા હોય છે આ ઓછું પહેરી નેકળો લ્યા ઓવે નકી વેચશો શું હોય કર એ તો કોમેડી છે ઘણા ખરાની કોમેડી પૂરી પાડે છે સીધા લાગીને પહેરી નાખતા યાર. હેડ. હા જો વસ્તુ બતાવે યા વાઘુજી મને એક વિચાર આવ્યો મારું હતું કે આ મફુજી જી લઈને આયા એટલે છે ને પબ્લિકને આપણે છે ને હવે કોઈ નકલી વસ્તુ ખાવા દેવી જ નહીં. ફૂમતે હું એ જ વિચારું છું કે એને જી લઈને આયા છે ને એટલે આપણે એવી બધી આઈટમો લાવી છે ને એટલે બધા વિચાર કરી જો એમ. એટલે હાલ કોઈ આઈટમનું નામ નહીં લેવું એની મીટિંગ થાય. એ તો મીટિંગ કરશે આપણે પણ આ 2100 રૂપિયા જોઈને ગભરાઈ તો નહીં જાય. ના ગભરાવું વાઘુજી ફોમે ક્વોલિટી એવી છે તારી પૈસા વધારથી તમને કહું હું. આ ફૂમતે યાર મેક જો ચીની. વાઘુજી આરી મેચ ચીએ આવે તમને ખબર છે આપણા વખતનું જે જી હતું ને એની જૂની મેક આવે છે. હા એટલે તમને કહું હે. માર્કેટમાં બૂમ પડાવશે હો. તું તો પડાવશો હોરો 100%. હવે હેડો કી હેડો તમારા માટે નવરા નહીં અમે પાર્લર ઊનું પડ્યું છે નીચે અરે ચમ દશમન છો છે. આ તો પેલો કોને નીકળી એટલે ગયો છે ને, અમે માણસો નહીં રાખ્યા અમે જાતે મથે જશે એમ કેમ નહીં હા આ તો કોણ નીકળી ગયો તમારું ભરાતું નતું ને તેમાં તમે જે જાજુ બોલ્યા છો હવે વસ્તુ બતાવો કે યાર ભૂલી લેતો આવજે દાજે. શું લાયા છે લા નવું આ તો અમુક નાની નાની આઈટમ લાયા છે એમ ફૂમતાઈ ઈ કરી હું શું કહું છું ભૂપતજી આ બાજુની દુકાન રહી ને હા એ તમને કહું લગભગ હરિભાઈને ની ખબર હોય કપડાનો શોરૂમ બને છે ખાસ. આ નવી બનાવે છે તૂટી જાય વજન ના હાલે એમ. હું ખેગાજી તમે વાપર્યું નહીં હા હા આ બાજુ દુકાન રહી ને કોણ ચાલુ રહી ને એ કપડાનો શોરૂમ બને છે. હારું હારું ભાઈ બહુ પ્રગતિ કરો તમે તાર હમણો. એ નાવાનું રૂમાલ આવે ને એ તમારે ક્યાંય બહાર લેવા જવું નહીં પડે એટલે મારી વાત સાંભળો અમે તો ધોતિયા પહેરા છે એટલે ધોતિયા તો તમે વેચશો નહીં આ તો ખાલી તમને સેમ્પલ બતાવું છું હા બાકી દરેક વેરાયટીમાં તમને ચશ્મા મળી રહી અલગ અલગ હો. એવું એમ ઓય શાંતિ રાખો પણ આજો પટ્ટો છે જો કેવા લાગી કેવા લાગી હારી તને નહીં હારું તો વધારે પડો લાગુ છું શું લ્યા તારા બાના કપાળ જેવો લાગે તું ઓએ કાતરો ડોહો મરી ગયા ને ઓ તાણી આશા સેવા લ્યા ભાઈ આ બધું ચાલુ લાગે તાણી એના પૈસા છે આના પાકીટો વેચવાનો છે ઓએ સારું કહેવા ભાઈ જો ઓય આવો આ તો તમને વસ્તુ બતાય ખાલી આ બાજુમાં તૈયાર થઈ જાય દુકાન એટલે વસ્તુ ચાલુ થાય આ તો તમને બતાય કે અમે આ નવું સાસ કર્યું છે ના ના લ્યા ભાઈ બધું સારું જ છે પણ જે વસ્તુ આલો ને ક્વોલિટી આવી ગયું ખાલી આ અમે તમે જે લાવો છો ની સાવરી હતું નહીં કોઈ દાડો તાણી સમજ્યા તમે જાતે ફરી ફરી બધાને કહો છો કે અમે આનું લાયા છે એટલે સાવ રહેતું નહીં સોનું નહીં રહેતું એમ કહેવાય હા. હા એમ એક મિનિટ તમારે લેવાના છે ચશ્મા તારે લે પણ ફૂમતે જમ ચેડા પડ્યા છો ભલા આદમી જોવાઈ જતા નહીં યાર તારી લાગી વસ્તુ હાથમાં પકડીને છૂટાઈ લો છો વસ્તુ જોવાય જો કે યાર તાણી. મારી વાત સાંભળો. આપણે ધંધા કરીને બેસી જાશે એને બાપડાને ધંધા નહીં કર્યા હજુ એ કાઠું લાગે બાપડા નહીં અમે બાપડા નહીં તો બાપડા બિચારા નહીં કહેવાના આ ચોખ્ખી ચટ વાત છે ભલે તમે તમારા બાની ફેક્ટરી લઈને બેઠા હોય ઓય બા ભૂપતજીની બાપડા વાત બિચારા અમે નહીં આ તે મારા બાજુ લઈને બેઠા તમારા બાજુ લઈને જો બેઠા છો તાણી એ ભાઈ આજે મેવડી જીવ બાળી હોય ને આવું એટલે જીવ બાળવો તો જીવ બાળવાની રીતો ઘણી બધી હોય છે જીવ બાળ્યો હોત ને તો ખેગારજીને કોત કે ખેગાર હું ચાલુ કરું છું જીવ બાળ્યો હોત ને તો
ખેગારજીને કહો કે ખેગાર હું પાર્લર કરું છું. ઓવે એ વખત જીવ નહીં માર્યો અને હવે જીવ મારો છો. અને શરમ આવે છે? અલ્યા તમે ત્યાં રેત મારી વાત સાંભળો. રેત ખો તમે ત્યાં. રેત ખાવી નહીં, રેત ખવડાવી છે. વાહ ભાઈ વાહ. હું રેત ખવડાવવાનો છું. અમારી વાત કહેલો કામ. ખાલી ખાવા માટે આવી જાય તું. બરાબર. હા. વાહ કઈલી ને તો બોલવા દીધું. અરે આખું નહીં કહેતો, આટલું જ કહું છું. ખાલી રેત ખવડાવવાનો છું. તમે ખાવા માટે આવજો. અમે તમારી ચા પી રહ્યા. ઓવે બોલો બોલો હા બોલો. કેમ છે એ નહીં. ખગર સહન ખગર સમય સહન શક્તિનો છે હાલ. ખેગારજી એને પટ્ટાનું કર્યું છે, તમને પટ્ટા છોડીને બતાવી. તમે લાકડીયાનું કરો ભલા આદમી. શું કરવા પાછા પડો છો? તાણી એ ડાબડી મુઢા આવી રીતે વસ્તુ ના બતાવાય. લાવજી પોતાને બતાવું. હા આ શું વાગે છે? હા વાહ ભાઈ વાહ. બતાવાનું નહીં બોલે. હે તું બતાવો કા મુઢા. આબરૂ ભૂલી રહો. તમે સાને જીવી નીકો. ખાતા નથી આવડતું. મસ્તી કરી મોટા માથાના ખબર નહીં પડતી મસ્તી નહીં તાણી કરવાની. તમે નોન પાડી તો મસ્તી ના કર્યા તું એ બોલતી સિસ્કી પેલા. આપણા ગામવાળો માહોલ ચાલુ થયો. ભાઈ હું એ મસ્તી જ કરું છું ખાલી. અમારે શોપિંગ ઉપર કોઈ ઊંચા અવાજે વાત ના કરી કે કોઈ મસ્તી ના કરી કે તમને કહું કારણ કે ઘરાકે બધાય આવે છે ઓય આ તો ખાલી તમને અચાનક આયા ની એટલે મસ્તી કરવાનું હુજી ગયું એટલે એટલે હું એ તારા જોડે મસ્તી જ કરતો તો હાલ. ભાઈ એમ ગાડી મોડે આવી ગઈ. છેલ્લી વાત કે જો યા આ ધંધો છે અને સભ્યતાથી વાત કરો એમ. એટલે હું આ તારનો એક વાત ઓપડું છું. આ વાઘઈએ હરીજીને એક આટલું મોન આલ્યું. હા શરમ આવે છે? આઈ નહીં વાત આઈ નહીં. અલ્યા કહું છું કે તમારા ઘરથી આગળ એનું નામ છે, તમારા ઘરથી આગળ એનો ધંધો છે. તમે એક દુકાન લઈને બેઠા છો, એ એજન્સીઓ લઈને બેહી રહ્યા છે. તોય જો એના ગળામાં કોઈ દેખાય છે? એટલે પણ આ તો અમારું છે અને અમે પહેરો છે આમ રહી વાત મોનની કે એજન્સી વાળા આવી એ વખત હરીપાકો છે તાણી તે દવાઈ નહીં કરતા લે, દવાઈ નહીં કરતા હોય. હવે આટલા બધા દાગીના પહેર્યા છે ને હું તમને વાઘોડો કહે સારું લાગશે? આવું મસ્તીમ કહેવાનું આ તો ગબ્બી મૂઠો છે એવો આખી જિંદગી મોન ભાડ્યા નહીં એટલે મોન હાલવાની ખબર ના પડે યાર. મારી વાત સાંભળો, આ ક્વોલિટીઓ જોઈ લ્યો બરાબર. જોઈ લો તમે. હવે ફોમતાઈ અમો કેવું છે ખબર છે? ક્વોલિટીમાં જેને ખબર પડતી હોય એને પડે. બાકી અમને તો આવી 20 રૂપિયાનું પાકીટ લાગે. અને જે ક્વોલિટી જોડતો હોય ને એનું કોઈ પૂછવા રહે નહીં. સમજ્યા વાત ને? મેલ દો. હજુ તમને કહું હજુ તો એક બીજું સાહસ કરવાનું છે એ તો હાલ નહીં કેવું અરે વાઘોજી તમે પ્રગતિ કરો એમાં અમે બધા રાજી છે ને આપણું આખું ગામે રાજી છે. તમે તાર એક નહીં એવા 10 શોરૂમ ઊભા કરો પણ ખાલી સ્વભાવ હારો રાખો. હા. ગામનું કોક આવે તો અવકાર હારો આલો, બહારનું કોક આવે તો અવકાર હારો આલો. જો તમારો સ્વભાવ હારો હશે ને તો પ્રગતિ તો ઓટોમેટિક થવાની. હવે મારી વાત સાંભળો, બીજું કોઈ તમારે યાદ રાખવું હોય તો રાખજો, નક્કી કોઈ નહીં. પણ મારી એક વાત યાદ રાખજો કે દહકો જીવનમાં એક જ વાર આવે. અને એ દહકો આપણે હાચવો ના હાચવો આપણા હાથની વાત છે. ગમે એટલી પ્રગતિ કરો પણ પગ તો જમીન ઉપર જ રાખવાના. હવામાં કોઈ દાડો હેડવાનું નહીં. એ મૂર્ખા માથા ઉપરથી પગ લઈને નેતે રાત જમીન ઉપર રાખશે હવે અલે હેડવાથી કશું ફરક નહીં પડતો. લેવા એમ તો હેડો ફૂલવાન બધે કઈ ના બગાય. આ બધી કહેવતો બધી યાદ નથી તો હોય મોણસ ગમે એટલો આગળ પોકે નહીં તો પગ એના તો જમીન ઉપર જ હોય તો માથે ઉપાડી ના ફરતો હોય તમે ગમે એટલી શીખાય છો તો કોઈ ફરક પડવાનો નહીં. ઊંટના બેડા પર પોણી રેડવાની વાળી વાત છે. હા. અરે આ બધું અમને ના શીખવાડો. અમે શીશી બેહી ગયા છે લ્યા. હા સમજ્યા તમે? આ તમને ઓમ ગોડા લાગે છે, ઓમ ગોળા લાગે છે પણ મગજમાં પાવરફુલ છે. બાબુજી હવે બીજું કોઈ જાજુ કેવું નહીં. તમે ત્યાં તમારું જી આવે એટલે મને કહી દેજો. જે જગ્યા ઉપર મારી એજન્સીઓ છે એ કણ હું જી પકડી દે. કશો વાંધો એ નહીં. જવાબદારી મારી. એટલે અમારો સપોર્ટ તો દોહે કે અમને વાત તો કરવી પડશે કે. હા અને બાપુજી ખરેખર આ તો બધી મજાકમાં આપણે ગમે તે વાતો કરી પણ તમારા જીમો અમે બે જણા એવો સપોર્ટ કરશે નહીં કે વાતની આ બધાને ખમન મજા થઈ જાય હા ગુજરાતની એક જ ઝલક મભુ કાકાનું દેશી ગાયનું શુદ્ધ ઘી સૌથી અલગ. હરીભાઈ હા. હવે માથું સડ્યું છે એટલે નેતે જાઓ તમારા પાર્લરે જાઓ અને હારી કડક ચા પીવો. અને ખરેખર ચા પીવો ને એટલે મગજ ફ્રેશ થઈ જાય અને મગજ ફ્રેશ થઈ જાય ને એટલે આ વાતની ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય. હા મારું 500 પાટણ હા.